હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છૂટક વેપારના વેચાણની પ્રવૃત્તિ જોઈશું. કાલે આપણે છૂટક વેપાર શું છે, છૂટક વેપાર કઈ કઈ રીતે થઈ શકે છે એના પ્રકારોનો અભ્યાસ કર્યો. આજે જોઈશું છૂટક વેચાણની મુખ્ય પ્રવૃત્તિઓ કઈ કઈ છે. આપણે એમ થાય છૂટક વેપાર એટલે તો નાનો ધંધો છે, પણ ફક્ત દુકાન ચલાવવાની પ્રવૃત્તિ જ નથી હોતી. એમાં ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે. ગ્રાહકોની સૂઝ, ગ્રાહકોને આપવામાં આવતો સંતોષ, તેની ખાતરી કરવી, પુરવઠાનું સંચાલન કરવું, દુકાનનો આકર્ષક દેખાવ રાખવો, માહિતી પદ્ધતિની જાળવણી કરવી, કેવી રીતે ગ્રાહકોને સાચવવા છે, ગ્રાહકોને કઈ કઈ માહિતી આપવાની છે, દુકાનના કર્મચારીઓનું સંચાલન કરવું વગેરે ઘણી બધી પ્રવૃત્તિઓ છૂટક વેપારમાં કરવામાં આવતી હોય છે. એની મહત્ત્વની પ્રવૃત્તિઓ જોઈએ તો 17 પ્રવૃત્તિઓ છે. 1 બાય 1 લઈએ છીએ. પહેલું છે સ્થળ અને જગ્યાની પસંદગી કરવી. દાખલા તરીકે અત્યારે આમ માઇન્ડમાં વિચારજો કે દાખલા તરીકે આપણી છૂટક વેપારની દુકાન હોય તો આપણે શું કઈ પ્રવૃત્તિ કરવી પડે. પહેલું છે સ્થળ કે જગ્યાની પસંદગી કરવી. હવે યોગ્ય સ્થળે દુકાન નહીં હોય તો પછી ગમે તેટલી સારી સુવિધા આપવામાં આવતી હોય છતાં પણ વેચાણમાં વધારો નહીં થાય અને ગ્રાહકો પણ જાળવી શકાશે નહીં. એટલે છૂટક વેપારની દુકાન માટે સ્થળની પસંદગી કરતી વખતે 3 બાબતો મહત્ત્વની છે. એક તો આકર્ષક હોવી જોઈએ, બીજું સગવડતાવાળું સ્થળ હોવું જોઈએ, અને ત્રીજું છે ગ્રાહકોની નજીક હોય તેવું સ્થળ હોવું જોઈએ. કારણ કે મોટાભાગના ગ્રાહકો છે એ નજીકની દુકાનેથી આવી છૂટક વેપારી પસંદ કરતા હોય છે. કારણ કે છૂટક વેપારી રોજબરોજની વસ્તુ વેચતો હોય છે, તો મેઇન વસ્તુ કે એ ગ્રાહકોની જ્યાં રહે છે ત્યાં સ્થળની નજીક આવેલું હોય તેવી સ્થળ પસંદ કરવું જોઈએ. અને ગ્રાહકોની પાર્કિંગ તેમજ વાહન વ્યવહારની પરિસ્થિતિનો પણ વિચાર કરવો પડે. કારણ કે ગીચ વિસ્તારમાં આવેલી જગ્યાએ ગ્રાહકોને ચાલીને જવું પડે અંદર, તો પાર્કિંગનો પ્રશ્ન પણ વિચારી લેવો જોઈએ. શહેરી વિસ્તાર છે, પરા વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારમાં દુકાન ખોલવી એનો પણ કાળજીપૂર્વક વિચારણા કરી લેવી જોઈએ. તેમજ ઘણીવાર સ્થળની પસંદગીમાં માલ સામાનનો પ્રકાર તેમજ બજાર વિભાજનને પણ ધ્યાનમાં લેવું પડે કે કેવા પ્રકારનો માલ તમે વેચો છો એના આધારે તમે કયા સ્થળ પર દુકાન ખોલશો એનો આધાર રહેલો છે. બીજું, લોકોની ખરીદ શક્તિ કેવી છે, કારણ કે માલ સામાન કેવો વેચવા માંગો છો એના આધારે એવા ગ્રાહકો ત્યાં છે કે નહીં એ પણ જોવું પડે. હરીફો કેટલા છે, તમે જ્યાં દુકાન ઊભી કરવા માંગો છો એ બજારમાં ઓલરેડી એવા ઘણા બધા હરીફો છે તો તમારે ત્યાં દુકાન ખોલવી કે નહીં એનો પ્રશ્ન પણ વિચારવો પડે. દાખલા તરીકે તમે એમ કહો કે શહેરમાં જ્યાં શાકાહારી વિસ્તાર હોય ત્યાં બિન શાકાહારી હોટલ શરૂ કરવામાં આવે તો એ ન જ ચાલે. બીજું કે જ્યાં શ્રમ વિસ્તારમાં આપણે ટીવીનો કે કોમ્પ્યુટર કે કોઈ મોટી ઇલેક્ટ્રોનિક, હવે ટીવી તો સાવ કોમન થઈ ગયું, પણ ટીવી કે કોમ્પ્યુટર કે મોટા જે ઇલેક્ટ્રોનિક સાધનો વેચતા હોય એવો શોરૂમ ઊભો કરવામાં આવે શ્રમ વિસ્તારમાં તો એ આર્થિક રીતે ચાલી ન શકે, અથવા તો ધારીએ એટલું વેચાણ તો ન જ થઈ શકે. એટલે સ્થળની પસંદગી એક મહત્ત્વનો ટોપિક કહી શકાય. બીજી પ્રવૃત્તિ છે ગ્રાહકોની આંતરસૂઝ જાણવી અને ગ્રાહકો સાથેના સંબંધો જાણવા. આપણે કાલે વાત કરી હતી કે ચેઇન કેવી રીતે ચાલે છે વેપારની. પેલે ઉત્પાદક હોય, ઉત્પાદકો માલનું ઉત્પાદન કરીને જથ્થાબંધ વેપારીને વેચે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને વેચે, અને છૂટક વેપારી ગ્રાહકો સાથે સીધી રીતે સંકળાયેલો છે. એટલે સૌથી મહત્ત્વની ઉપરના કરતાં વધુ ભૂમિકા કોની આવે? છૂટક વેપારીની, કારણ કે ગ્રાહકો સાથે પરસ્પર રીતે રોજબરોજની ક્રિયા સાથે સંકળાયેલો છે. એટલે એમ કહી શકાય કે ગ્રાહકોની આંતરસૂઝ જાણવી, ગ્રાહક શું ઈચ્છી રહ્યો છે, એની જરૂરિયાત કેવી છે, એની પસંદગી કેવી છે, એ કેવી વેચાણ પછીની સેવાઓ એક્સપેક્ટ કરી રહ્યા છે, એના માટે એને ધ્યાન રાખવું પડે. બીજું, ગ્રાહકોને કેમ ટકાવી રાખવો એ છૂટક વેપારી માટે સૌથી મહત્ત્વનો ટોપિક કહી શકાય. એટલે એને કઈ અભિરુચિ છે એ જાણીને સંબંધો જાળવવા માટેના પ્રયત્નો કરે છે. અને એના માટે 4Pના બાબતોને સમાવી લેતો હોય છે. જનરલી માર્કેટિંગના 4P આપણે 4Pનો અભ્યાસ માર્કેટિંગ મિશ્રમાં કરીએ છીએ એ રીતે, બરાબર. હવે મેઇન વસ્તુ શું છે કે આપણે આગળ પહેલા યુનિટમાં પણ ભણ્યા કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ, CRM. ગ્રાહક સંબંધો જાળવવા, કોઈ પણ વ્યક્તિને બજારમાં ટકી રહેવા માટે ગ્રાહક સાથે સંબંધો જાળવવા પડે અને તો જ એ કાયમી ગ્રાહક વર્ગ ઊભો કરી શકે. ત્રીજી પ્રવૃત્તિ એને કરવાની હોય છે લક્ષ્યાંકિત બજાર અંગેનો નિર્ણય લેવો. હવે લક્ષ્યાંકિત બજાર શું છે? ટાર્ગેટ માર્કેટ જેને કહીએ છીએ. તો કે આપણે કેવી વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એનામાં આખા બજારને ટાર્ગેટ કરવાનું નથી. બજારનું વિભાજન કરી અને જુદા જુદા વિભાગોની તુલના કરવામાં આવે ને કયો વિભાગ આપણા માટે વધુ ફાયદાકારક છે એના ઉપર આપણે ટાર્ગેટ કરશું, જેને આપણે લક્ષ્યાંકિત બજાર કહીએ છીએ. બજાર વિભાજન કરીને બજારના જુદા જુદા વિભાગો વચ્ચે તુલના કરીને નફાકારક ધંધાકીય તકો જણાતી હોય તેવા વિભાગની લક્ષ્યાંકિત બજાર તરીકે પસંદગી કરવામાં આવતી હોય છે. દાખલા તરીકે
આપણે બાળ ગ્રાહકોને આકર્ષવા છે, સ્ત્રી ગ્રાહકો, પુરુષ વર્ગના ગ્રાહકોને આકર્ષવા છે, તો આ પર્ટિક્યુલર એક વિભાગ છે. આપણે કઈ વસ્તુ બનાવી છે એના આધારે આપણું ટાર્ગેટ માર્કેટ નક્કી થતું હોય છે. એના આધારે કઈ વસ્તુ રાખવી, કોને ઉદ્દેશીને આપણે જાહેરાત કરવી, દુકાનમાં સજાવટ કઈ રીતે કરવી વગેરે બાબતો આપણે નક્કી કરી શકીએ. કારણ કે બાળ ગ્રાહકોને લગતી વસ્તુ આપણે વેચતા હશું તો આપણે આકર્ષક દુકાન બનાવવી પડશે, જેથી વસ્તુનું વેચાણ વધારી શકાય. લક્ષ્યાંકિત બજાર નક્કી થઈ ગયા પછી ગ્રાહકને સંતોષ આપવામાં કેટલી સફળતા મળીને એ સમયાંતરે આપણે મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ, જેથી આપણે લક્ષ્યાંકિત બજારમાં જે તકો જણાતી હતી નફાકારક એ મળી છે કે નહીં એ આપણે ખ્યાલ આવી જાય. ચોથું છે ચીજવસ્તુમાં વિવિધતા લાવવી. હવે આપણે ખબર છે અત્યારની હરીફાઈના યુગમાં રોજ ગ્રાહક કંઈક નવું ઈચ્છી રહ્યો છે, તો લક્ષ્યાંકિત બજારના આધારે કઈ ચીજ વસ્તુ આપણા દુકાનમાં રાખવી એનો નિર્ણય પણ લેવો પડે, અને કઈ વસ્તુ રાખી એના કેટલા વિકલ્પો આપશું, કેટલા મોડેલ્સ રાખવા, પેદાશ વૈવિધ્યનો નિર્ણય પણ આપણે કરવો પડે. બીજી વસ્તુ, કઈ કિંમતની વસ્તુ રાખીએ છીએ, કેવી વસ્તુ રાખીએ છીએ, એની કેટલી બ્રાન્ડ બજારમાં ઉપલબ્ધ છે, તેમજ વસ્તુ આપણા જે વસ્તુ વેચીએ છીએ એવા કેટલા હરીફો છે, એ હરીફો કઈ વસ્તુને કેટલા વિકલ્પો આપી રહ્યા છે એના ઉપર પણ ધ્યાન લેવું પડે. એટલે આપણે ખબર છે કે કોઈ પણ માર્કેટિંગનો કોઈ પણ પ્રશ્ન લઈ લો, એમાં ગ્રાહકો અને હરીફો આ બે મહત્ત્વના પક્ષકાર છે. એટલે આપણે ગ્રાહકોની સૂચનો અને ખરીદ શક્તિને પણ ધ્યાનમાં લેવું પડે, અને હરીફો કરતાં વધુ વૈવિધ્ય ધરાવતી વસ્તુઓ બજારમાં રાખીએ તો આપણે બજારમાં ટકી રહીશું. બરાબર. પાંચમું છે વેચાણ પછીની સેવાઓ. વેચાણ પછીની સેવાઓનો ખ્યાલ આજે બહુ મહત્ત્વનો બની જાય છે. વેચાણ પછીની સેવાઓ એટલે તો કે ગેરંટી આપવી કે વોરંટી આપવી, માલ સામાન આપી ઓર્ડર મળી ગયા પછી ફ્રી ડિલિવરી આપવી, ગિફ્ટ હોય તો ગિફ્ટ પેકિંગ કરી આપવું, જો વસ્તુ બગડી જાય કે તૂટી જાય તો એને બદલી આપવી કે રિપેર કરી આપવી વગેરે સેવાઓ હોય છે. અને જેની વેચાણ પછીની સેવાઓ સારી હશે એ કંપની ટકી રહેવાનું વલણ વધી જશે, કારણ કે ગ્રાહક બજારનો રાજા છે ને ગ્રાહક ઈચ્છે છે એવી સગવડો જો તમે પૂરી પાડો છો તો બજારમાં, એટલે વસ્તુ સારી હોય પણ વેચાણ પછીની સેવાઓ જો યોગ્ય રીતે પૂરી પાડવામાં ના આવે તો બજારમાં આપણે ટકી શકીએ નહીં. તો વેચાણ પછીની સેવાઓની પ્રવૃત્તિ પણ આપણે કરવી પડતી હોય છે. વેચાણ વૃદ્ધિ અંગેનો નિર્ણય લેવો. કોઈ પણ કંપની હોય, કોઈ પણ દુકાન હોય, છૂટક વેપારી કંપનીની વાત નથી અહીંયા, છૂટક વેપારીની વાત છે, તો પણ એને સમયાંતરે પોતાનું વેચાણ વધારવામાં રસ હોય છે, કારણ કે વેચાણ વધે તો જ નફો વધારી શકાય. એટલા માટે વેચાણ વૃદ્ધિના અંગે કયા જાહેરાતના માધ્યમો કે બીજા કયા માધ્યમો દ્વારા વેચાણ વૃદ્ધિ કરવી એનો નિર્ણય લેવો પડતો હોય છે. દાખલા તરીકે આપણે નિશ્ચિત રકમની ખરીદી ઉપર, વધુ રકમના ખરીદી બિલો ઉપર આપણે કોઈ ભેટ આપીએ, પછી લકી ડ્રો કરવામાં આવે, અમુક ખરીદીના બિલ થાય એના પરથી લકી ડ્રો દ્વારા વિવિધ ઇનામો આપવામાં આવે, વધુ જથ્થાબંધ ખરીદી કરતા હોય એને આપણે રોકડ વટાવ ઘણો આપશું અથવા તો વેપારી વટાવ ડિસ્કાઉન્ટની સિસ્ટમ રાખવી કે નહીં, એક ખરીદ્યા પછી એક ફ્રીમાં આપવું એટલે બાય વન ગેટ વન ફ્રીની ઓફર આપવી વગેરે જેવા વેચાણ વૃદ્ધિના જે તબક્કાઓ છે એમાંથી કોને પસંદ કરવું, કયા ઓપ્શન્સ વિવિધ વિકલ્પો છે, તબક્કાઓને વિકલ્પો છે એનામાંથી કયા વિકલ્પ આપણે પસંદ કરશું વેચાણ વૃદ્ધિનો એ નિર્ણય લેવો પડે છે. અને કઈ યોજના પસંદ કરશું એના આધારે નક્કી થશે કે એની સંભવિત અસરો કેટલી આવશે, કારણ કે આપણે વેચાણ વૃદ્ધિની યોજના ઘણી બધી એવી હરીફાઈમાં ટકી રહેવા માટે આપણે બાય વન ગેટ વન ફ્રી પણ ખરેખર પરવડે છે કે નહીં એનો પણ તપાસ કરી લેવી પડે. સાતમું છે જાહેરાત અંગેનો નિર્ણય. જાહેરાત અંગેનો નિર્ણય એટલે કારણ કે આજે તો હરીફાઈના યુગમાં આપણી પ્રોડક્ટ આપણે જે વેચવા માંગીએ છીએ એ કંપની એ છૂટક વેપાર એવું નથી કે કંપનીને જ જાહેરાત કરવી પડે, છૂટક વેપારીને પણ હરીફાઈમાં ટકવા માટે જાહેરાત કરવી પડે છે, કારણ કે એ ચોક્કસ વિસ્તારના ગ્રાહકોને તો લાગુ પડતું જ હોય છે. તો એને હરીફાઈમાં ટકી રહેવું પડે, એના માટે જાહેરાત આપવી પડે, પણ જાહેરાત કેટલી રકમની આપવી, કારણ કે છૂટક વેપારીનો કાર્યક્ષેત્ર મર્યાદિત છે, એટલે જાહેરાત બહુ મોટા પાયે કરી નાખે તો એટલા ગ્રાહક વર્ગને આકર્ષી શકશે નહીં. તો વધુ પડતો ખર્ચ નથી કરવાનો, પણ કેટલો ખર્ચ કરવો અને કયા માધ્યમ દ્વારા જાહેરાત કરવી, દાખલા તરીકે વર્તમાનપત્રમાં આપવી કે સિનેમા સ્લાઇડમાં આપવી. ઘણીવાર છૂટક વેપારી હોય તો પોતાના જે મર્યાદિત સ્થળ છે ત્યાં લોકલ ચેનલ ઉપર ટેલિવિઝન પર જાહેરાત આપતા હોય છે, અથવા તો ભીત ચિત્રો એટલે કે દિવાલ ઉપર પોસ્ટર બનાવીને પણ જાહેરાત આપતા હોય છે. આઠમું છે કિંમત અંગેનો નિર્ણય. આ સૌથી મહત્વનો, કોઈપણ કંપનીની ધંધાની સફળતા કે નિષ્ફળતા માટે કિંમત સૌથી મહત્વનું પરિબળ કહી શકાય. હવે કિંમત કેટલી રાખવી એના માટે અમુક બે મેઇન બાબતો અસર કરતી હોય છે. એક તો આપણી પડતર કેટલી છે, આપણે જથ્થાબંધ વેપારી પાસેથી કેટલામાં ખરીદ્યું છે એના ઉપર કેટલા ટકા નફો ચડાવીને આપણે કિંમત નક્કી કરશું.
અને બીજો પ્રશ્ન શું છે કે હરીફો જે વસ્તુ વેચે છે આ જ પ્રકારની એને કેટલી કિંમત રાખી છે, એના આધારે આપણે કિંમત નક્કી કરવી જોઈએ. અને કિંમત નક્કી કરતા વખતે આપણે સ્થિર ખર્ચાઓ, દાખલા તરીકે આપણું દુકાનનું ભાડું છે, વીજળી બિલ ભરવું પડે, ટેલિફોન કે કોઈ આપણે એમ્પ્લોય રાખ્યા હોય તો એને જે પગાર ચૂકવવો પડતો હોય વગેરે જેવા ખર્ચાઓને ધ્યાનમાં લઈને આપણે નિશ્ચિત ટકા નક્કી કરવા જોઈએ અને કિંમત બહુ હાઈ પણ નહીં અને બહુ ઓછી પણ નહીં એવી રાખવી જોઈએ. ઘણીવાર ઘણા વેપારીઓ શું કરતા હોય છે, હરીફાઈમાં ટકી રહેવા માટે ખૂબ નીચી કિંમતે વેચાણ કરે, પણ એ ખરેખર હિતાવહ નથી. લાંબા ગાળે એ આપણે નુકસાન તરફ દોરી જાય છે. એટલે કિંમતનો નિર્ણય મહત્ત્વનો ટૉપિક કહી શકાય. નવમો ટૉપિક છે શાક ઉપર વેચાણ અંગે નિર્ણય. આપણે કાલે પણ જોયું હતું કે છૂટક વેપારી ગ્રાહકને સીધી રીતે સંકળાયેલા છે, એટલે પરિચિત અને નિયમિત ગ્રાહકો હશે એને શાક એને આપવી જ પડશે. જે અપરિચિત ગ્રાહક હોય કે નવા ગ્રાહકો એને શાક નથી આપતા, પણ જે રેગ્યુલર બેઝિસ ઉપર આ જ દુકાને ખરીદી કરે છે તો એને શાક આપવી પડે. પણ શાક કેટલી રકમની આપવી, કેટલા સમય માટેની આપવી, શાક આપવી કે નહીં અને કયા ગ્રાહકોને આપવી વગેરે નિર્ણયો લેવા પડતા હોય છે. શાકની મુદત કેટલી રાખવી, સામાન્ય રીતે 15 થી 30 દિવસની મુદત માટે ઉધાર વેચાણ કરવામાં આવતું હોય છે. આપણે પણ બધા આ વસ્તુ, ખાસ કરીને નોકરિયાત વર્ગ અને નિયમિત આવક ધરાવનાર વર્ગ હોય એ જનરલી કરિયાણાની દુકાનમાં મહિનાની શાક પર માલની ખરીદી કરતા જ હોય છે. તો એના અંગેના પણ નિર્ણયો લેવા પડતા હોય છે. અને શાક રાખવી તો એના ઉપર જો મહિના પ્રમાણે પેમેન્ટ ના આવે તો કેટલી કિંમત વધુ વસૂલવી કે નહીં એનો નિર્ણય પણ છૂટક વેપારીએ લેવો પડતો હોય છે, કારણ કે નહીંતર વધુ નાણાંનું રોકાણ થઈ જશે. એક ગ્રાહક નહીં 100-150 ગ્રાહકોના ખાતા હોય તો એ ખાતાની યાદી યોગ્ય રીતે બનાવવી, મહિનાના અંતે યોગ્ય ઉઘરાણીને રીતો અપનાવવી, આ પણ નિર્ણયો છૂટક વેપારીએ લેવા પડતા હોય છે. 10મું છે મૂલ્ય વૃદ્ધિનો ખ્યાલ. મૂલ્ય વૃદ્ધિનો ખ્યાલ એટલે માર્કેટિંગ અંગેના વિચારો અને માર્કેટિંગના મહાવરાથી છૂટક વેપારી મૂલ્ય વૃદ્ધિ કરી શકે છે. અને આજે તો જે નાના વેપારીઓ એ નફામાં ઓછું માર્જિન મળે છે એવી ફરિયાદ કરતા હોય છે. અને અત્યારે આ પરિસ્થિતિ છે તો ભવિષ્યમાં જેમ જેમ હરીફાઈ વધે તેમ તેમ મૂલ્ય વૃદ્ધિ કેમ કરવી એક પડકાર બની જાય. એટલે છૂટક વેપારમાં ખર્ચા ઉપર નિયંત્રણ રાખીને જ આપણે મૂલ્ય વૃદ્ધિ કરી શકીએ. એટલે ખરીદીના ખર્ચમાં બચત કરીને અને સારું માર્કેટિંગ કરીને તો જ આપણે મૂલ્ય વૃદ્ધિ કરી શકીએ છીએ. તો વેપારીએ આ પણ પ્રશ્ન વિચારવો પડે. 11મી એને પ્રવૃત્તિ કરવાની હોય છે ગ્રાહકોની માહિતી મેળવવી. આગળ આપણે વાત કરી હતી સીધી રીતે સંકળાયેલ વ્યક્તિ, ગ્રાહક સાથે જો સીધી રીતે સંકળાયેલ વ્યક્તિ હોય તો એ છૂટક વેપારી છે. અને અત્યારે બજારમાં ગ્રાહક જ રાજા છે અને એની સાથે સીધી રીતે સંકળાયેલ હોવાથી એને બધી જ માહિતી એની પાસેથી લેવી પડે. અને ઘણીવાર ઉત્પાદકો છૂટક વેપારીઓનો સંપર્ક કરતા હોય છે ગ્રાહકોની વિવિધ માહિતી માટે, કારણ કે ગ્રાહકોની અભિરુચિ કેવી છે, એની ટેવો કેવી છે, ખરીદ શક્તિ લોકોની કેવી છે, કેવી વસ્તુ પસંદ કરી રહ્યા છે ગ્રાહકો, એની જીવનશૈલીની લાક્ષણિકતાઓ વગેરે અંગે જે માહિતી મળે એ એકત્રિત કરવી પડે. એના આધારે જ એ પેદાશ મિશ્ર, માલની ગોઠવણી વગેરેના નિર્ણયો લઈ શકતો હોય છે. એટલે ગ્રાહકો શું ઈચ્છે છે એના માટે ગ્રાહકોની માહિતી મેળવી, એની વર્તણૂકનો અભ્યાસ કરીને એ પોતાની માર્કેટિંગ સ્ટ્રેટેજી નક્કી કરતો હોય છે કે કેવી રીતે માલ ગોઠવવો, આકર્ષક કઈ રીતે દુકાને બનાવી, કઈ સેવાઓ વધુ પૂરી પાડવી પડશે વગેરે નિર્ણય લઈ શકે. 12મું છે ગ્રાહકો સાથેના સંબંધો અને વફાદારી કાર્યક્રમનો અમલ કરવો. ગ્રાહકો સાથેનો સંબંધ CRM કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટનો ખ્યાલ અત્યારે અતિશય મહત્ત્વનો કહી શકાય. આપણે આ માટે યુનિટ 1માં પણ અભ્યાસ કર્યો હતો, કારણ કે ગ્રાહકોના સંબંધો જાળવી રાખવા એ સૌથી મહત્ત્વનું, કારણ કે જૂના ગ્રાહકો ટકી રહે અને નવા ગ્રાહકો મળતા રહે એના માટે ગ્રાહક સંબંધોનું સંચાલન અત્યારે મહત્ત્વનું કહી શકાય. અને એના માટે ગ્રાહક આપણે વફાદાર રહે, આપણી જ કંપનીમાં ટકવાનું વલણ ધરાવે, એના માટે ગ્રાહક સાથે મજબૂત સંબંધો જાળવી રાખવાનો પ્રયત્ન કરવો પડે અને તો જ લાંબે ગાળે આપણે કાયમી ગ્રાહક વર્ગ ઊભો કરી શકશું. 13મો ટોપિક છે ગ્રાહકોને સંતોષ. કારણ કે સંતોષાયેલો ગ્રાહક એ બોલતી ચાલતી જાહેરાત છે એમ કહી શકાય. એટલે આપણે જાહેરાતમાં ખર્ચ ન કરીએ પણ આપણા ગ્રાહકો જે વર્તમાન ગ્રાહકો છે એને સંતોષવા પ્રયત્ન કરીએ તો એ બીજા નવા ગ્રાહકો પોતે મેળવી આપશે એમ કહી શકાય. મેનેજર કે કર્મચારીઓ હોય એ ગ્રાહકો સાથે સારી રીતે વર્તન કરે, ગ્રાહકોને જે વસ્તુ પસંદ કરવામાં મદદરૂપ બને, જેવી ઇફેક્ટિવ સુવિધાઓ જેમ તમે આપશો એમ ગ્રાહકોનો સંતોષનું પ્રમાણ વધશે અને એના કારણે તમને નવા ગ્રાહકો મેળવવામાં પણ મદદરૂપ થશે. આમાં તમને એક શબ્દો આપ્યા છે કે પેન્ટાલૂન કંપનીના જે CEO છે કિશોર બિપાની, એને એમ કીધું છે કે જ્યારે હું મારા સ્ટોર્સની બહાર ખરીદીની બેગ સાથે
આનંદિત ગ્રાહકને જોઉં છું અથવા તેના ચહેરા પર અંતરનું સ્મિત જોઉં છું ત્યારે મને આજ સુધી મળેલ એવોર્ડ કરતાં પણ વધુ આનંદ થાય છે. આ બાબત શું બતાવે છે? એના ગ્રાહકોનો સંતોષ કેટલો છે, એ કંપની માટે કેટલો મહત્ત્વનો છે, એ સીઈઓના શબ્દો ઉપરથી આપણે ખ્યાલ આવે છે. એટલે આજે માર્કેટિંગમાં ગ્રાહકને સંતોષ આપે એ દરેક કંપની બજારમાં ટકી રહે છે. એટલે છૂટક વેપારીને પણ ખાલી કંપનીની વાત નથી, અહીંયા છૂટક વેપારી પણ ગ્રાહકને સંતોષ આપશે તો ગ્રાહક એની પાસે ટકી રહેશે અને લાંબે ગાળે એ કંપનીને જ ફાયદાકારક છે. 14મો ટોપિક છે ગ્રાહકોને અનુકૂળ સમયની દરખાસ્ત. હવે ગ્રાહકને અનુકૂળ હોય એવા સમયે તમારી દુકાન ખુલ્લી ન હોય તો તમારો વેપાર તમે નહીં વધારી શકો. ગ્રાહકની અનુકૂળતાના સમયે દુકાન ખુલ્લી રહે અને એના કારણે જ ગ્રાહક ત્યાં આવી શકે. દાખલા તરીકે અત્યારે જોઈએ તો ગમે તેટલી ગુણવત્તાવાળી વસ્તુ બહાર પાડતા હો, તમે વેચાણની કિંમત પણ વ્યાજબી લેતા હો, પણ ગ્રાહકને જ્યારે ફ્રી છે ત્યારે તમારી દુકાન બંધ છે તો એ બીજી દુકાનેથી વસ્તુ ખરીદી લેશે. એટલે ગ્રાહકના અનુકૂળ સમયે દુકાન ખુલ્લી રાખવાનો ખ્યાલ પર તમારે વિચારવો પડે. અને આજકાલ તો મોટા મોલ હોય છે કે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ હોય છે, એ રવિવારે અને રજાના દિવસે જ ખાસ મોટો વકરો કરતા હોય છે. કારણ કે જે નોકરી કરતા કે અને ધંધો કરતા લોકો હોય છે એ લોકો રજાના દિવસો ફ્રી હોય તે દિવસે જ મોસ્ટ ઓફ ખરીદી કરતા હોય છે. તો આ પ્રશ્ન પણ વિચારવો પડે કે કયા સમયે તમારી દુકાનનો સમય કયો રહેશે. 15મું છે ગ્રાહકોને ખરીદી માટે આપવામાં આવતી સુવિધાઓ. દાખલા તરીકે ટ્રોલી આપશો કે બાસ્કેટ આપશો. બાસ્કેટ કરતાં ટ્રોલી આપવામાં આવે તો વેચાણમાં 33% વધારો થાય છે એવું એક તારણ બતાવેલું છે બજારનું. એટલે એ લોકોને કન્વિનિયન્ટ રહે એવી રીતે એને ખરીદી માટે સુવિધાઓ આપવી પડે ને આ પ્રકારની સુવિધા આપવામાં આવે તો વેચાણમાં વધારો થઈ શકે અને ગ્રાહકના સંતોષમાં પણ વધારો થઈ શકે. આજે મોટાભાગના જે મોલ હોય ત્યાં આ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી હોય છે. અને હવે તો કેટલીક છૂટક વેપારીની જે દુકાનો હોય છે એ લોકો પણ ટ્રોલીની સુવિધાઓ પૂરી પાડતા હોય છે. ખાલી ટ્રોલી નહીં, અહીંયા ટ્રોલીની વાત કરી છે, પણ એ સિવાય પણ એવી સુવિધા આપો જે એને કન્વિનિયન્ટ રહે. જો સુવિધા સારી હશે તો એને ગ્રાહકના સંતોષમાં અને છેવટે વેચાણમાં વધારો થઈ શકશે. 16મો ટોપિક છે વેચાણના માલની પસંદગી કરવી. કયો માલ વેચવો, કયા પ્રકારની પ્રોડક્ટ વેચી, કઈ બ્રાન્ડનો વેચવો, કેટલા વિકલ્પો એમાં રાખવા વગેરે પ્રશ્નો પણ વિચારવા પડે. અને એ ક્યાં ગોઠવવો એ પણ મહત્ત્વની વસ્તુ બને. કારણ કે ગ્રાહક તમે દુકાનના કઈ જગ્યાએ કઈ વસ્તુ રાખેલી છે એના આધારે તમારું વેચાણ કેટલું હશે એ પણ નિશ્ચિત થતું હોય છે. અને ખાસ કરીને ગ્રાહક તુરંત આકર્ષાય એના માટે એવી જગ્યાએ આપણે માલની ગોઠવણી કરવી પડતી હોય છે. અને ખાસ કરીને તૈયાર કપડાં કે ગૃહ સુશોભનની વસ્તુઓ કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં તો આ બાબત વધુ લાગુ પડતી હોય છે. એક આમાં કિસ્સો આપેલો છે તમને કે મુંબઈના બિગ બજારમાં એવું 1 લાખ સફેદ શર્ટ એ લોકોએ સુતરાઉ શર્ટ ખરીદી લીધા હતા કે એને એમ હતું કે ઘણી સારી એવી માંગ નીકળશે, નોકરિયાત વર્ગ સફેદ શર્ટ લેવાનું વલણ વધુ ધરાવતો હોય છે. પણ પરિણામથી એનાથી વિરુદ્ધ આવ્યું હતું. કારણ કે આ સફેદ સુતરાઉ જે શર્ટ હતા એનું વેચાણ એ લોકોએ લાખ શર્ટ એક ભેગા ખરીદી લીધા હતા, પણ વેચાણ ખૂબ જ ઘટી ગયું. આના કારણોની તપાસ કરતાં એ લોકોને ખબર પડી કે મોટાભાગના જે ગ્રાહકો છે એ સામાન્ય રીતે બસ ને ટ્રેનમાં મુસાફરી કરે છે. મુંબઈમાં બસ ને ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો વધુ છે. એર કન્ડિશન ગાડીમાં ફરતા નહોતા એના જે ગ્રાહકો હતા એ. એટલે સફેદ શર્ટ ખરીદવાના બદલે એ લોકો શું કરતા હતા, કલર શર્ટ ખરીદતા હતા. એટલે માલસામાન કયો રાખવો, ગ્રાહકો કઈ વસ્તુ પસંદ કરે છે, માલસામાનની પસંદગીનો મહત્ત્વનો ટોપિક કહી શકાય. કઈ વસ્તુ રાખવી અને એ કઈ જગ્યાએ રાખવી, આપણી દુકાનની કઈ જગ્યામાં એને ગોઠવવી એ પણ મહત્ત્વનો ટોપિક છે. ને એના કારણે આપણે વેચાણ ઉપર તરત આપણે ઇફેક્ટ પાડી શકતા હોઈએ છીએ. 17મો અને છેલ્લો ટોપિક કહી શકાય કે છેલ્લી પ્રવૃત્તિ છૂટક વેપારીની કહીએ તો માલસામાનની ખરીદીનો નિર્ણય. હવે આપણું વેચાણ કેટલું છે એના આધારે આપણે સમયસર બજારમાં જથ્થાબંધ વેપારી પાસેથી કયા સમયે ખરીદી કરી લેવી એનો પણ નિર્ણય લેવો પડે. કયા સમયે ખરીદી કરી લેવી તેમજ કેટલી ખરીદી કરવી. કારણ કે ખરીદીનો જથ્થો યોગ્ય રીતે નક્કી નહીં થાય તો તમને એ સંગ્રહના ખર્ચ વધી જશે. પરંતુ મોટા જથ્થામાં ખરીદી કરવાથી વધુ નીચા ભાવે ખરીદી કરી શકાતી હોય તો એ પણ નિર્ણય ઘણીવાર લેતા હોય છે. કારણ કે નીચા ભાવે ખરીદી થશે જથ્થાબંધ તો આપણે ગ્રાહકોને નીચા ભાવે એ વસ્તુ પ્રોવાઈડ કરી શકશું અને છેવટે વેચાણ વધારી અને નફો વધારી શકશું. એટલે માલની ખરીદીનો નિર્ણય પણ છૂટક વેપારીએ વિચારવું પડતું હોય છે. આમ છૂટક વેપારીએ એનું કાર્ય ભલે જથ્થાબંધ વેપારીની સરખામણીમાં મર્યાદિત કહી શકાય, પરંતુ એના દરેક રોજબરોજની પ્રવૃત્તિમાં ગ્રાહકો સાથે સંકળાયેલી દરેક બાબત, એ પછી આપણી દુકાનનું સ્થળ હોય
એમાં કયો માલ રાખવો, કઈ જગ્યાએ ગોઠવવો, ગ્રાહકોને કેવી સેવાઓ પૂરી પાડવી, જાહેરાત તેમજ કિંમતનો વગેરે નિર્ણયો એને લેવા પડતા હોય છે. શાક આપવી કે નહીં વગેરે નિર્ણયો માટે એને આટલી પ્રવૃત્તિઓ કરવી પડતી હોય છે. અને આ પ્રવૃત્તિના આધારે એનું વેચાણ કેવું રહેશે, હરીફાઈમાં ટકી શકશે કે નહીં અને વેચાણ વધારી શકશે કે નહીં એ બાબત આના પર નિર્ભર રહેલી છે.